કચ્છ જિલ્લાના ભચાઉ તાલુકાના જૂના કટારિયા ગામમાં લાકડિયા પોલીસે મોટી કાર્યવાહી હાથ ધરી. મેળવેલ ગુપ્ત માહિતીના આધારે લાકડિયા પોલીસના સ્ટાફે પ્રોહિબિશનના કેસમાં સફળતા મેળવી ગામના દેવલ આયવાસ વિસ્તારમાં રેડ કરવામાં આવી હતી. આ રેડ દરમિયાન સ્વિફ્ટ કારમાં ભરેલો વિદેશી દારૂનો મોટો જથ્થો જપ્ત કરવામાં આવ્યો. આ કાર્યવાહી મેઇન પોલીસ મહાનિરીક્ષક શ્રી ચિરાગ કોરડિયા, પોલીસ અધિક્ષક શ્રી બાગમાર અને નાયબ પોલીસ અધિક્ષક શ્રી સાગર સાંભળા સાહેબના માર્ગદર્શન હેઠળ હાથ ધરવામાં આવી. પોલીસ ઇન્સ્પેક્ટર જે.એમ. જાડેજાના સૂચનાથી લાકડિયા પોલીસ સ્ટાફ પેટ્રોલિંગ દરમિયાન ગુપ્ત માહિતી પર તાત્કાલિક રેડ કરી પોલીસે સ્થળ પરથી નીચે મુજબના મુદ્દામાલ કબજે કર્યો. પોલીસે સ્થળ પરથી વિદેશી દારૂની 216 બોટલો, કિંમત ₹1,51,200, સ્વિફ્ટ કાર GJ12CG 5364, કિંમત ₹5 લાખ, મોબાઈલ ફોન કિંમત ₹10,000, કુલ મુદ્દામાલ કિંમત ₹6,61,210. આ બનાવમાં આરોપી હીરા મેઘાભાઈ ભરવાડને પોલીસે ઝડપી પાડ્યો, જ્યારે ભગવાનભાઈ ભનુભાઈ ભરવાડ હાલ ફરાર છે અને તેની શોધખોળ શરૂ છે. લાકડિયા પોલીસની આ કાર્યવાહીથી વિસ્તારમાં પ્રોહિબિશન તથા જુગારની બદી સામે તંત્રનો કડક સંદેશો પહોંચ્યો છે.